એ ભગવાન શ્રી કૃષ્ણ, સવારમાં મોબાઈલ લઈને બેસવાની કેવી સારી જિંદગી નહીં? હા એ તો છે જ ને. આના સિવાય સુખ ક્યાં છે હવે લાઈફમાં? મોબાઈલ છે તો મજા આવે ને, મોબાઈલ વગર તો ખાલી ખાલી લાગે. આવો પહેલા ખબર હોત કે મોબાઈલ સાથે તમારું સુખ જોડાયું છે તો અમે લગ્ન જ ન કરાવત, તમને 2 મોબાઈલ લઈ આપત. કેમ તમને બહુ પ્રોબ્લેમ થઈ રહ્યો છે મારા લગ્નથી? બેનબા, પાછા આવ્યા છો અને પાછા આવીને જે આ તેવર દેખાડો છો ને, સોસાયટીના લોકો વાતો કરે છે તમે. હા તો તમે સોસાયટીના લોકોના ઘરે જ રહેવા જતા રહો ને, ત્યાં સારી રીતે રહેવા મળશે. અહીંયા શું કરવા રહો છો? તમને તકલીફ હોય તો મારાથી દૂર જ રહેવાનું. બોલવાનું ભાન રાખો. લોકોના ઘરે શું કામ જાઉં? મારું ઘર આ છે તો હું અહીંયા રહીશ ને. તમારી જેમ પાછું આવવાનો મને શોખ નથી. તો હું પાછી મારા મરજીથી નથી આવી. મને ત્યાં ગમતું નથી ને હું મારા વર સાથે વાત પણ નથી કરતી. અને તમારે મને આ બધી સલાહ દેવાની જરૂર નથી. મને બધું ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ ને શું નહીં. આ મારું ઘર છે, બરાબર? મારું ઘર છે, તમારું ઘર છે તો કેમ ઘરના કોઈ કામ નથી કરતા? સવારે ઉઠીને મોઢું ઝાટકો છો શેરીમાં? તો તમે શેના માટે છો? ઘરનું કામ કરવા માટે તો લાવ્યા છો. આટલું તો કરી જ શકો છો ને, નહીં તો બોડી ઘસાઈ જશે તમારી. હે તમારે ડબલ કરવાનું છે? નહીં, મારું તો બરાબર જ છે, પરફેક્ટ. હું મેન્ટેન જ રાખું છું, તમારી જેમ નથી. દેખાય છે તો મને. લોકો આટલી વાતો કરે છે તોય તમને શરમ તો આવતી જ નથી. સવારે ઉઠીને આજે શેરીમાં બેસો છો ને, ઘરમાં બેસતા જાઓ. અરે શેરી કઈ કોઈના બાપની છે તો હું ના બેસું બહાર? હું તો મારી મરજીથી બેસીશ. તમને શું પ્રોબ્લેમ છે? તમે એક કામ કરો. થઈ ગયા તમે નવરા કામ પતાઈને? હા, જો ના હોય ને તો જઈને કરી લો, બાકી રહી ગયું હોય તો. સંસ્કાર હોય એની સાથે વાત કરાય. હું પણ ગાંડી છું કે સલાહ દેવા આવી ગઈ. તમે છે ને જમાઈને ફોન કરો અને એમને કહો કે અહીંયા આવીને તમને તેડી જાય. અરે કાંઈ જરૂર નથી. જમાઈને તમને આટલી જ પડેલી હોય ને તો તમે જઈને વાત કરી લો. મારે તો વાત કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. વાંધો શું છે તમને? કમાય છે, પોતાનું ઘર છે, સારા એવો બિઝનેસ કરે છે, તો તમને ત્યાં રહેવામાં શું ઝટકા વાગે છે? અરે તમને નહીં ખબર પડે. તમને અહીંયા રહો છો, તમે તમારા વર સાથે ખુશ છો ને, તો પછી મારા સાથે કેમ પ્રોબ્લેમ કર્યું? તો પછી મારા સાથે શું પ્રોબ્લેમ છે તમને? હું જાણું અને મારો વર જાણે. એમ ન ચાલે. લગ્ન કરીને ગયા હોય ને તો ત્યાં શાંતિથી રહેવું પડે. તમને ખબર છે ઘરના લોકોને પણ હવે આ બધું ગમતું નથી. તમારા મમ્મી પણ કહેતા હતા કે તમને પાછા મોકલવા છે. ભડકાવાનું કામ તમારું છે, મારું નથી. અને મારા મમ્મી એટલા સારા છે ને કે મને કંઈ બોલતા જ નથી. તમે જ કંઈક પીન કરી હશે એટલે જે બોલતા હશે. રહેવા દો ને. તમારા મમ્મી પણ બધું જોવે જ છે. આખો દિવસ જે ચપ્પડ ચપ્પડ કર્યા કરો છો ને, એની કરતાં એટલો હાથ ચલાવો ને તો વાલા લાગશો ઘરમાં કોઈને. આટલી બધી પ્રોબ્લેમ છે તો તમે મારી સાથે બોલો જ શું કરવા છો? એકલા રહો ને ત્યાં, ચૂપચાપ પડ્યા રહેવાનું. મારી સાથે મગજમારી કરવાની જ નહીં. મને એમ કહો તો તમે પાછા કઈ વાત ઉપર આવ્યા છો? જમાઈએ એવું તો શું કરી નાખ્યું કે તમને ત્યાં રહેવાયું જ નહીં? જો હવે એ અમારો પર્સનલ મેટર છે જે ઘરમાં થયેલો હોય. હવે હું એ મારી મમ્મી સાથે ડિસ્કસ કરું ને, તમને શું કરવા બધી વાતો કહું? પર્સનલ મેટર ત્યાં સુધી જ હોય જ્યાં સુધી આપણે બંને પતિ પત્ની રૂમમાં બધી વાતો પૂરી કરી નાખીએ. એક વખત રૂમની બહાર અને ઘરની બહાર વાત ગઈ ને પછી એ ક્યારેય પર્સનલ રહેતી જ નથી, એ પબ્લિક જ થઈ જાય છે. તમારે કેટલી પબ્લિક કરવાની છે? તમને પૂછવું હોય કંઈ પણ હોય તો તમે મારા સાસરીમાં જતા રહો અને ત્યાં જઈને વાત કરો, કાં તો મારી મમ્મી સાથે વાત કરો, પણ મારા સાથે ડિસ્કસ બિલકુલ ના કરશો. એ તો આ ઘરમાં રહેશો ને તો કરવી જ પડશે. જ્યારે હોય ત્યારે એટલા ઊંચા અવાજે બોલે છે ને, એટલો પાવર કરે છે ને, આના જેવું જાણે કોઈ છે જ નહીં. તો તમે પાવર કરશો એ ચાલશે અને હું બોલું પણ નહીં. મારો અવાજ છે તો હું નીકળશે જ. એ અવાજ નીકળો ને એમાં જ ઘર ભાંગ્યું છે આજે. આ મણેકનું મંગળસૂત્ર કાંઈ કામનું નથી. ઘરે ન રહેવું હોય ને તો. હા તો એ મારા ગળામાં શોભા આપે છે ને, મને સોનું પહેરવાનું ગમે છે, શોખ છે મંગળસૂત્ર પહેરવાનો. તો તમને શું પ્રોબ્લેમ છે? હજી વર જિંદા છે મારો, કંઈ મરી નથી ગયો. ભગવાન, કેવા કેવા શબ્દો બોલે છે આ બાઈ તો. વાત કરવી જ નકામી છે. હા તો એટલે જ કીધું કે જતા રહો, એમાં જ તમારી ભલાઈ છે. હલો મુલજીભાઈ, રાજુભાઈ બોલો. શું થયું પેલા ઓર્ડરનું? હા અરે સાહેબ, તમે કોઈ મારો ઓર્ડર ટાઈમે પહોંચાડતા જ નથી. આ રીતે કઈ રીતે આપણો ધંધો આગળ વધશે? જો સાંભળો મારી વાત. જો આપણે રેગ્યુલર જ જો આપણે ધંધો કરવાનો હોય ને તો તમે લોકોનો ટાઈમ સાચવતા શીખો અને ટાઈમે ડિલિવરી કરો માલની, તો આગળ આપણું કામ વધારે વધે. સારું, ચાલો, કાંઈ વાંધો નહીં. શું થયું? અરે યાર, આ ભાભીને મારાથી શું પ્રોબ્લેમ છે યાર? હા તો શું? કેટલા મેણા મારે છે મને ત્યારથી અહીંયા આવી છું. મેળા તો એમ કહે છે કે તમારે પાછે સાસરી જતે રહેવું જોઈએ, આવું કંઈ સારું ન લાગે. જો બધા શેરીવાળા વાતો કરે છે તમારી ખરાબ. તમે આટલા હજી તો નવા લગ્ન થયા છે ને તમે ઘરે આવી ગયા ઝઘડો કરીને, આવું કંઈ સારું લાગે? આમ તે એમને ઘરનું કામ નથી કરતા અને મારી સાથે આવું બધું મને બોલે છે સવારમાં. હે ભગવાન, એની એટલી હિંમત! આ ઘર તારા બાપનું છે, એના બાપનું નથી. તને ઠીક લાગે ને એ તું કરી શકે છે,
હા એને ખોટું કર્યું છે. એને એમ છે ને કે એ જે કરી રહી છે એ બધું બરાબર પણ નહીં, એની ભૂલ છે. એને તારી સાથે જે વાત કરીને એ સાવ ખોટી કરી. હવે જો હું એનો કેવો વારો પાડું છું. મારી દીકરી નડે છે એને આ ઘરમાં. જોયું તમારી બહુની હિંમત? તમે બહુ પક્ષ લો છો ને એનો. ના બેટા, તારી કાંઈક ભૂલ થતી લાગે છે. મીરા વહુ આવું કરી જ ના શકે. અરે ભાભી મને એવું પણ બોલ્યા કે મમ્મી પણ એવું બોલે છે કે હવે એને સાસરે મોકલી દેવી જોઈએ. શું? તો શું? મેં એવું કાંઈ નથી કીધું બેટા. મેં એને કીધું કે મમ્મી આવું બોલી જ નહીં શકે. પ્રોબ્લેમ તમને છે, મારી મમ્મીને નથી. જો બેટા, મને ખબર છે ત્યાં અત્યારે તને તકલીફ છે. તું ચિંતા ન કરતી. આ ઘર તારા પપ્પાનું છે. હા, આ ઘરની અંદરથી તને કોઈ ના કાઢી શકે જ્યાં સુધી તારી મરજી ન હોય. અને કોણ વાતો કરે છે? હા, લોકોનું તો કામ જ છે વાતો કરવાનું. આપણે તું જરાય એટલે જરાય ફિકર ના કરતી. હું તારી સાથે છું. હા, પાછી કહે છે કે ગળામાં મંગળસૂત્ર લટકાવી લીધું છે ને વર ત્યાં સાસરેમાં છે. આવું કઈ સારું લાગે એમ? વાહ વાહ, આવું ચીપડો. બધું બોલે છે. તું રડીશ નહીં મારી દીકરા, રડીશ નહીં. હું એની જો એનો એવો વારો પાડીશ ને કે એને એના બાપનું ઘર યાદ આવી જશે. જ્યારે હોય ત્યારે મારી દીકરીનું અપમાન કરે છે, મન ફાવે એવું બોલે છે. એના બાપનું રાજ ચાલે છે. અને તમે પણ ખોટે ખોટો એનો પક્ષ નહીં લેતા. હો, આમાં મોટી તારી ભૂલ છે. આને તે પહેલેથી જો સમજાવ્યો જ ને તો આજે આપણે આ દિવસો જોવા ન પડત. અને એ આવત અને દીકરી તો એને સાસરે જ બેટા શોભે. ઘર તારું, આ ઘર તારું જ છે, હંમેશા માટે તારું છે. પણ ક્યાં સારી લાગે? તું તારે સાસરે સારી લાગે. અહીંયા પડી રહી તો એ વસ્તુ સારી નહીં લાગે. અચ્છા, જ્યારે દીકરી સાસરીમાં દુખી હોય તો મા બાપે શું આંખ આડા કાન કરી નાખવાના? હા, લો બોલો. બિચારી મારી દીકરીને ત્યાં કેટલી તકલીફ છે તો એનું જ મન જાણતું હશે. પણ ના, તમારે એ નથી પૂછવું કે ત્યાં શું તકલીફ છે. તારી ભાભીએ કીધું ને એ કર બેટા. જાજા ઘર તો છોકરીઓને એને માને હિસાબે જ ભાંગે છે. તને ખ્યાલ છે? જો તારા બાપની વાત સાંભળ. આ તમારી તદ્દન ખોટી વાત છે પપ્પા. આવું નથી હોતું. ત્યાં પણ મને કઈ પ્રોબ્લેમ હશે તો જ હું અહીંયા આવી છું. જ્યાં સુધી એ લોકોની અક્કલ ઠેકાણા પર નહીં આવશે ત્યાં સુધી હું નહીં જવાની. જોયું મારી દીકરી રડે છે, એના આંસુ તમને નથી દેખાતા પણ તમને આ બધી કોચરાઈ બહુ દેખાય છે. અને મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી મને મારી મીરા પર 100% ભરોસો છે. ભલે આ મારી પેટની જની દીકરી છે. હા, બોલો. એટલે તમને મારા પર ભરોસો નથી, એવું તમને ન- મીરા પર ભરોસો છે. જોયું, ઘરની વહુ પર ભરોસો છે પણ સગી દીકરી પર ભરોસો નથી. બિચારી રડી રડીને અડધી થઈ ગઈ પણ એકવાર એમ ન પૂછ્યું કે એમ આશ્વાસન ન આપ્યું કે બેટા તું ચિંતા ન કરતી, હું બેઠો છું, હું બધું સંભાળી લઈશ. ઉપરથી કહે છે કે આ સાચી વાત છે, દીકરીએ તો ત્યાં સાસરીમાં જ રહેવું જોઈએ. ભૂમિ, જા તું અંદર જા, તું બિંદાસ જા, હું બેઠી છું ને. જો મારી દીકરી તમારી વહુના કારણે રડીને તો પછી તમારી પણ આવી બની અને એની પણ. તું એનું ઉપરાણું તાણવાનું બંધ કરી દે. નહીતર શું? તું એના હાવભાવ જોશો. શું હાવભાવ? એને જરાય મનમાં ખેદ છે કે હું ક્યાંથી મારા પપ્પાને ત્યાં આવી છું, સાસરેથી આવું સારું સાસરું ગોતી દીધું છે, જમાઈ સારો છે. આખો દિવસ છે ને બિચારી રડી રડીને જીવી રહી છે, બરાબર? જમાઈ સારો છે, સાસરું સારું છે, એ તો જેના પર વીતી હોય ને એને ખબર પડે. તમારે તો ખાલી બોલીને હટી એ જવાનું. ભલે મારી દીકરી છે પણ એને ખાવાના ને દેખાડવાના અલગ છે. રહેવા દો, બસ બંધ કરો. ખોટે ખોટું મારી દીકરીને કઈ બોલતા નહીં, નહીં તો મજા નહીં આવે. તારો આ જ રામાયણ છે કાયમિકની. આ તો રહેશે કોઈ જ. સમજવા જ વાત નથી ત્યાર. તમે ના સમજો તો હું શું કામ જો સમજો? મારી વાત સાંભળ, દીકરી એને સાસરે જ શોભે. પણ સાસરિયું સારું હોય ને તો શોભે, બરાબર? સાસરિયામાં દુઃખ હોય ને તો ન શોભે. લવારા કરતા કામ કરો, કામ ધંધો. કેટલા ફોન આવે તમારા ફોનમાં? ચાલુ ગાડી હતો એટલે ફોન ન ઉપાડી શક્યો. રહેવા દો ને. ફોન વ્યસ્ત પણ આવતો હતો. એ કોનો આવતો હતો? કોઈ બીજું પણ ફોન કરતું હશે એટલે તારો ને એનો બેયનો સાથે થઈ ગયો હોય. તમારી પાસે બાના તો એટલા હોય છે ને, બંને ભાઈ બહેન ખોટું બોલવામાંથી ઊંચા જ નથી આવતા. રહેવા દે ને. માણસ થાકીને ઘરે આવ્યો હોય ને તો એને પાણીનું પૂછાય, શાંતિથી બેસવા દેવાય, પણ એવું તો તને આવડતું જ નથી ને. મને બધી ખબર પડે છે પણ તમને મેં સવારે વાત કરી હતી, તમે ધ્યાન આપ્યું કે ફોનમાં? તરત ફોન કાપી નાખ્યો કે હું મીટિંગમાં છું. શું હતું? શું હોય? આ તમારી બેન એક તો પાછી આવી છે અને ઉલટાનો એટલો પાવર કરે છે, કેટલું બોલે છે મારી સામે, ખબર તમને? શું કામ એની સાથે બહેસ કરે છે? ને હું તો તને જ કહીશ, તારે આ પંચાયત કરવાની જરૂર નથી. કેમ ન કરું? મારું ઘર છે આ, અને મારી નણંદ સાસરેથી પાછી આવી રહી આ બેઠી હોય ને તો હું પૂછવાની જ છું. કે કારણ વગર આમનામ આવી છે? એને પ્રોબ્લેમ હશે તો જ આવી શું હોય ને. પ્રોબ્લેમ છે મને કયો? ઘણા બધા પ્રોબ્લેમ હોય છે. જેમ કે
ત્યાં સરખી રીતના સાચવતા ના હોય, હેરાન કરતા હોય, તકલીફ આપતા હોય તો આવે. તમે તમારી બેનને જોઈ છે એકવાર? બરાબર રીતે જોઈ છે. તો તમને ખબર હોવી જ જોઈએ કે એ લોકોનો કઈ વાંક નથી. સમજાવીએ છે તો સમજતી નથી કોઈ વાતમાં અને ઉલટાના સામા જવાબ આપે છે. અમને જોયા જ બરાબર રીતે. અને તું પોતાને જો, અમારો કાંઈ વાંક નથી છતાંય સહન કરીએ છીએ ને. અરે શું સહન કરો છો તમે? તમને કઈ કહીએ એટલે ગમતું નથી. જો આદિત્ય, હું સાચું કહું છું, હું તને સાચું કહું ભૂમિ છું, બેન ખોટા છે. મારું મગજ ઠેકાણે નથી, તું રહેવા દે. ભૂમિની વાત કોઈ પણ તારે કરવાની જરૂર નથી. એના માટે મમ્મી પપ્પા વિચારશે. મમ્મી પપ્પા વિચારશે. તમારી બેન કોઈનું માન રાખે એમ છે ખરા? જેમ ફાવે એમ જીબડો ચલાવે છે. મને તો એટલો ગુસ્સો આવે છે ને કે વાત જ જવા દો. હા, તને તો ગુસ્સો આવે જ ને. તને તકલીફ એ વાતની હશે કે ઘરમાં એક સભ્ય વધી ગયું, વધારે પડતું કામ કરવું પડશે. હા, કુંવારી પણ આ જ ઘરમાં રહેતી હતી ને હું ત્યારે પણ હતી. યાદ છે કે નહીં? યાદ જ છે. ત્યારે પણ ઝઘડાઓ થતા હતા ને થોડા થોડા, અને હવે થોડાક વધારે થશે. કારણ કે તમારી બેન કોલેજના નામ પર ભટકવા જતી હતી, યાદ છે ને? હા હા, જાણે કોઈ ભટકવા ગયું જ ન હોય. તમે કોલેજ કરી હોત તો તમે પણ જતા હોત. તમે કહેવા શું માંગો છો? કે બધી વાતમાં તમારી બેન અને હું બંને સરખા જ છીએ, એમ જ ને? હું હા એવું જ કહેવા માંગુ તો છું. મારે પણ એ સામે જતું રહેવું જોઈએ. જો એવી વાત નથી કરતો. તું છે ને આવી રીતના વાત નહીં વધાર નહીં, આપણા બંને વચ્ચે ઝઘડો ઊભો ના કર. હું તને ખાલી સમજાવવાની કોશિશ તો હું કરું છું. તમને એ જ કહું મારે ઘરની કોઈ બહેસમાં નથી પડવું. કંટાળી ગયો છું. તો ઘરે આવો જ નહીં ને? હા, તો એ જ કરવાની જરૂર હતી. ખોટો ઘરે આવ્યો, ઘરે અવાય જ નહીં. તમારા લોકોનું આ બધું પતી જાય ને પછી ઘરે અવાય ને સૂઈ જવાય. એનો મતલબ કે આખી જિંદગી ઘરે જ નહીં આવો? કારણ કે તમારા ઘરને માથાકૂટ પતવાની જ નથી. એનો મતલબ એ કે તું કોઈ દિવસ પતાવવા માંગતી જ નથી, ઘરમાં શાંતિ તારે જોતી જ નથી. એ જ થયું ને. ખરેખર તમારી પાસેથી આ આશા નહોતી. મને એમ હતું કે તમે મારી વાતને સમજશો. જરા વિચાર તો કરો. જુવાન દીકરી ઘરે આવીને પાછી બેઠી છે. આપણી પાસે કોઈ કારણ પણ નથી. આપણને એ પણ નથી ખબર કે જમાઈનો શું વાંક હતો. કાંઈ વાંધો નહીં, તપાસ કરીશું, જાણીશું, અને આપણે ભૂમિને સમજાવીને પાછી એના સાસરે મોકલી દેશું. બસ શાંતિ. તો આ વસ્તુ પહેલા બોલ્યા હોત હા, તો આ બધું બહેસ કરવાની જરૂર નહોતી. આ બધું છે ને શાંતિથી મને બેસાડીને પછી પ્રેમથી કીધું હોત ને તો પણ આ જ શબ્દો બોલત. તમને પણ પ્રેમ આવે છે છેલ્લા 7 વર્ષથી? આવતાની સાથે તમે વધાવી જ લ્યો તો પછી કરવાનું શું હોય? વધાવવા પડ્યા. કારણ કે તમારી બેન એવું બોલતી હતી મને, બાકી મને કોઈ શોખ નથી. એ બોલે એ દેખાય છે, તે તો કાંઈ બોલ્યું જ નહીં હોય ને. તું તો બોલું જ ચૂપચાપ કે રહી નહીં? હશે ને. શેરીમાં બેઠી હતી, બહાર તો ન બોલું? ઓહો, તો સોસાયટી આખી ગજવી હશે ને. હા, નામ રોશન કરે છે તમારી બેન તમારું. તમે શું કરો? પછી હું એ જ કરું ને. તો વખાણ તો બંનેના થતા હશે કે વાહ, એક નણંદ અને એક વહુ બંને માથા ભારે. તમારું થાય છે વખાણ તો કે દીકરો જબરો છે. આટલું થાય તો કઈ બોલી નથી શકતો બિચારો. નો હાલતું હોય, સીધી વાત છે. બધી જગ્યાએ થોડું હાલે એનું, અને ચૂપચાપ સહન કર્યા કરે ને કર્યા કરે. તો કર્યા કરો. તોય પાણીનું તો ન જ પૂછ્યું ને તે. આપું છું. શું થયું? શું વાત કરું તમે? શું વાત? બહુ ટેન્શન છે યાર. શાનું ટેન્શન? તને તો ખબર છે આપણે ઘર ટેન્શન છે એનું છે. શાનું ટેન્શન છે? આપણા ઘરે કોઈ ટેન્શન નથી. ભૂમિ કેટલા સમયથી આપણે ઘેરે છે, તને જરાય એમ નથી થતું કે આપણે એના વિશે કાંઈક વિચારવું જોઈએ? ભૂમિ વિશે વિચારવું જોઈએ? શું વિચારવાનું? બિચારી મારી દીકરી દુઃખી થઈ ગઈ છે. શું વિચારું કંઈ સમજાતું નથી. એને હેરાન કરી મૂકી છે. કોઈ જગ્યાએ શાંતિથી એને જીવવા નથી દેતા. ના સાસરી માના અહીંયા છે તો તમને પણ ભારે જ પડે છે મારી દીકરી. જો કોઈની પોતાની દીકરી કોઈ દિવસ ભારે નથી પડતી. આ વસ્તુ તારે સમજવા જેવી છે. સમજવાનું છે. બોલો શું સમજુ હું? બોલો. શાંતિથી સાંભળીશ મારી વાત તો સમજાવું. તો શાંતિથી તો સાંભળું છું. કયું અહીંયા તલવાર લઈને હું બેઠી છું તમારી સામે? જો આપણે બંને શાંતિથી વિચારીએ કે હવે આપણે આપણી દીકરીને એના ઘરે મોકલવી જોઈએ, સમાધાન કરવું જોઈએ. કઈ બાબતે? કઈ બાબતે સમાધાન કરું? હા, મારી દીકરી ત્યાં દુઃખી થઈ ગઈ એ બાબતે? કે એ લોકોને શરમ છે? એનો વર 1 નંબરનો માવડિયો છે. જરાય વિચાર કર્યો મારી દીકરીનો? ના. અને તમે પાછા કહો છો કે આપણે સમાધાન કરવું જોઈએ. કોઈ સમાધાન નહીં. આટલા વખતમાં એકે વાર એ લોકોએ કીધું સામેથી? વાંકમાં હોય તો માણસ કે ક્યાંથી? અને મારી દીકરી મને નથી ભારે પડતી એટલે આવા સમાધાનની વાતો કરશો જ નહીં. મારે તો મોકલવી જ નથી એ ઘરે પાછી. ના એવું નથી.
ઘણો સમય થઈ ગયો, માણસમાં સુધારો આવે, એ લોકોમાં સુધારો આવ્યો હશે. એટલે મારું એવું માનવું છે કે આપણે આપણી દીકરીને એમના સાસરે મોકલી દેવી જોઈએ. તું જરા સમજ, આપણે ઘરે રાખીને સમાજ કાલે શું કહેશે? જવાન જો દીકરી પાછી આવી ઘરે રહે, એ તો સમાજની ક્યાં વાત કરો છો? રહેવા દો ને, મને આ સમાજનો ડર ના બતાવશો. મને મારી દીકરીના સુખ અને દુઃખની ચિંતા હોય છે, બરાબર? અને સુખમાં જ મેં દીકરીને નાખી હતી, પણ ક્યાં ખબર હતો કે માવડીઓ વર નીકળશે, માનું કહેલું માનશે, મારી દીકરીની સામે નહીં જોવે. જો તું એમ કહે છે માવડીઓ, તો હવે એ એને મમ્મીને કહે કે આપણી દીકરીને બંને વચ્ચે પીસાવાનું કોણે? એ વિચાર કર્યો તે કોઈ દિવસ? અચ્છા, પીસાવાનું કોને? એ નથી પીસાતો, મારી દીકરી પીસાય છે એ લોકો વચ્ચે. આ જ તારી મોટી ભૂલ છે. એના હિસાબે આ દીકરી આપણી ઘરે અત્યારે છે, નહીં તો કે દિવસની ત્યાં એને ઘરે જ હોત, અહીંયા આવત જ નહીં, એની હિંમત જ ના કરે. આ તમારા જેવા બાપ હોય ને એટલે જ દીકરીઓ આત્મહત્યા કરે છે, કારણ કે બાપો સમજાવીને મોકલી દે. બેટા, જેવું હોય એવું સાસરું, પતિનું ઘર પોતાનું કહેવાય. બાપને ઘેરથી ડોલી નીકળે ને આ પતિના ઘરેથી અર્થી ઉઠે, આવી બધી શિખામણો છે ને તમે તમારી પાસે રાખો. મારી દીકરી મને ભારે નથી પડતી, એ આ ઘરમાં જ રહેશે ને મારે હવે એની પાસે સમાધાન કરાવવું પણ નથી. તારી જીદને લીધે જ એનું ઘર ભાંગ્યું છે. મારી વાત સાંભળ તું શાંતિથી. શું મારી જીદ? તું જીદ કરે એને ચડાવે, નહીં તો એને કહેવું છે બેટા ચાલ્યા કરે. આવું તો જિંદગીમાં ચાલવાનું જ છે. ક્યારેક સારું, ક્યારેક ખરાબ, ક્યારેક કોઈનો સ્વભાવ એવો હોય, ક્યારેક ખીજાઈ જાય. તો એવું નથી કે પપ્પાની ઘરે આવી જવાનું. ચાલ, એનું ઘર છે, આવે રે, મહિનો અઠવાડિયું રોકાય, એમાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી. આજે આટલો સમય થઈ ગયો, હવે કાલે બધા શું કહેવાના? જો હતી માથા ભારે તો આવી પાછી. એમ? એની માઈ એવી છે તો છોકરી તો એવી હોવાની. વાહ, બહુ સરસ. હા, બહુ સરસ. તમે બોલી લીધું, મેં સાંભળી લીધું, પણ હવે સાંભળી લો, મારી દીકરી ભૂમિ એ ઘરમાં દુઃખી છે. મને એને પાછી નથી મોકલવી, મારે માવડિયા વર સાથે સમાધાન નથી કરાવવું. એ એના ઘરે મજા કરે, મારી દીકરી મારા ઘરે મજા કરે. મારે એને મોકલવી જ નથી, સમજી ગયા? એટલે હવે પછી મારી દીકરી ક્યાં શું કેવી રીતે કરે છે ને એ કંઈ જોવાની જરૂર નથી. તમે તમારું કામ કરજો, હું મારું કામ કરીશ, સમજી ગયા? બસ મારે આજ સાંભળવાનું બાકી હતું તારી પાસેથી. મને એમ હતું કે તું મારી ઘરવાળી, મને સપોર્ટ કરીશ અને આપણા દીકરીનું ઘર બંધાવીશ પાછું. પણ નહીં સમજાય. માં ઈ ને દીકરી ઈ બંને સરખા. ધન્ય છે આ જણનારીને. એમને બસ તમારું ભાષણ પતી ગયું હોય ને તો જાઓ, જઈને આરામ કરો. બસ એ જ હવે મારે કરવાનું બાકી રહ્યું છે. મારું તો કંઈ ચાલવાનું નથી. બોલો ને, શું કામ હતું? અશોકભાઈ, હા તમે જે કંપનીમાં કામ કરો છો હા હા ત્યાં અમારા જમાઈ પણ કામ કરે છે, ખબર જ હશે ને? હા ખબર છે મને. કેમ? એમની સાથે એકવાર વાત કરવી હતી, પણ જો હું વાત કરવા જઈશ ને તો થોડી પ્રોબ્લેમ થાય એમ છે. અરે એટલે મને લાગ્યું કે અશોકભાઈને જ ચીંધી દઉં. સમજી ગયો. પણ એક વાત કહું, એ બેયને હવે શું કહું તમને, દરરોજ ઝઘડા ચાલુ જ હોય. પેલા એ સાસરે હતા ને ત્યારે બસ એના ઘરવાળા ત્યાં આવીને બધી ઘરની જ વાત કરતા કે આ બાઈ આવી બાયડી મળી, એની કરતાં મને બાયડી ન મળી હોત ને તો સારું હતું. આવી બધી વાતો કરે છે. તો પછી શું કરવું તમે કહો? મેં એને સમજાવવાની કોશિશ કરી હતી હો. અને તમે અત્યારે કહો છો તો હજી હું ટ્રાય કરે એને સમજાવવાની. જાણું છું બધું કે વાંક ભૂમિબેનનો જ છે. એમની રહેણી કેણી, એમના કપડાં પહેરવાની સ્ટાઇલ, બોલવાનું કંઈક અજીબ જ થઈ ગયું છે. એવું લાગતું જ નથી એમને જોઈને કે કોઈ સારા ઘરની સ્ત્રી હોય. મારા ઘરમાં આ વાત કરવા જાઉં છું ને તો મારે ઝઘડાઓ થાય છે. મારા પતિને એવું લાગે છે કે મને મારી નણંદ ગમતી જ નથી. અરે પણ સાચું કહું ને તો સંસ્કારોની કમી છે મારા નણંદબામાં. પણ આ તો ખોટું કહેવાય ને. તમારે વધારે સમજાવવા જોઈએ, એને કેવું જોઈએ કે દીકરી છે ને એ સાસરે શોભે, અહીંયા નહીં. હા, દીકરી 2-4 દી અહીંયા આવી હોય વાર પરબે તો સારું કહેવાય. પણ આ તો સામે આવે એ તો બહુ દુઃખની વાત કહેવાય. અને તમારા સસરા મને મળે ને ત્યારે મને વાત કરતા હોય કે હવે સમાધાન થઈ જાય તો સારું. પણ શું કરવું હવે? એકબીજા નમતું લેવા નથી માંગતા તો હવે આનો રસ્તો તો શું કાઢવો તમે કહો? શું કરું? એટલે તો તમને મળવા આવી છું કે એવું હોય ને તો એકવાર તમે જમાઈને મળો. તમારા ફ્રેન્ડ છે તો તમે એને સમજાવો કે આવી રીતે ઘર ન ભાંગવું જોઈએ. જો એ ભૂમિબેનને સમજાવીને અહીંયાથી લઈ જશે ને તો વાંધો નહીં આવે.
બાકી અમારા ઘરમાં રોજના ઝઘડાઓ થાય છે ને આમાં મારા ડિવોર્સ થઈ જશે. અરે નાના, તમે આ કેવી વાત કરો છો? તમે તો તમારા બે જણાને તો કેટલું આમ મન મેળ છે અને કેટલા સારી રીતે તમે ઘરને હાંસવો છો અને તમે આ ડિવોર્સની વાત કરો છો. પણ હા, ભૂમિબેન રહ્યા ને એમાં જ વાક છે, ખોટું ક્યાં? જમાઈ તો બિચારા બહુ સારા છે, એણે ઘણું સહન કર્યું. હવે અહીંયા આવીને તમારા ઘરમાં જો દિવાળી થી આગ લગાડતા હોય તો એ તો ખોટું કહેવાય ને. જ તો વાત છે. સમજવું જ નથી તો શું કરીએ? જ્યારે કંઈ કહીએ ત્યારે બસ અમારા ઘરમાં ઝઘડાઓ થાય છે. મારા સાસુ પણ સમજવા રાજી નથી. એમને પણ એવું જ લાગે છે કે એમની દીકરી સાચી છે. પણ જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી જમાઈ બહુ સારા માણસ છે. અરે આખો દિવસ જસેડા કરીને માણસ ઘરે આવે તો એટલી આશા તો રાખે ને કે પોતાની પત્ની જમવાનું બનાવી રાખે એટલી. પણ નહીં, ભૂમિબેનને તો રોજ બહાર જમવા જોઈએ જ. અહીંયા પણ રોજ ઝોમેટોમાંથી ઓર્ડર કરીને ખાય છે. ઘરનું ખાવાનું ભાવતું જ નથી. અરે પણ હું એમ કહું છું કે આ એની આદત છે ને એની લીધે જ ઈ હેરાન છે હો. એ 100% વાત છે. હવે તમે જ વિચાર કરો ને, આ તમે રહ્યા, મેં તમને કોઈથી બહાર આમ બહારનું કાંઈ ખાતા નથી જોયા. નકર આપણે જ આવી છીએ ને બધા યારે, મારી ઘરવાળી, આદિત્ય, તમે. પણ તમે એમ કહો કે મને નહીં ફાવે. હે, ઘણી સ્ત્રી આમ મતલબ બહારનું ખવાય, હું ના નથી પાડતો, પણ એનું કાંક માપ હોય. જો એની બહારની આદત લાગી જાય ને તો પછી પેટમાં ખોટા રોગ ઊભા થાય. પણ હવે હા, ભૂમિબેનને તો હવે હું નહીં સમજાવી શકું, પણ હા, એના ઘરવાળાને હું સમજાવવાની કોશિશ કરી. પણ એક બીજી વાત કે તમને કેટલી આમ ઉપાધિ થાય છે એની, હું એ જોઉં છું. અને તમને એ હેરાન જ કરતા હશે ને. બીજું શું કરે અહીંયા આવીને? ત્યાં રહેવું નથી, અહીંયા શાંતિથી રહેવા દેવા નથી. એમના મનમાં શું ચાલે છે ખબર જ નથી પડતી. ઘણી વાર કોશિશ કરી કે એમને સમજાવું, એમને પૂછું કે વાંધો શું છે, પણ ભૂમિબેન તો રહ્યા ભૂમિબેન. કોઈ વાતનો જવાબ આપવો હોય તો આપે ને તો થયું. આમ કરતાં કરતાં આખી જિંદગી નીકળી જશે, પણ બેનમાં કોઈ દિવસ સુધરવાનું નામ નહીં. એટલે જ કહું છું કે એકવાર જમાઈને મળીને સમજાવો કે છેલ્લી વાર મીટિંગ કરીને બધા મળીને વાત કરશે તો નિવારણ આવશે. છૂટાછેડા થશે તો પણ કંઈક નિવારણ તો આવશે. ના ના, છૂટાછેડા થાય ને એ તો બહુ ખોટી વાત કહેવાય. કારણ કે એકવાર જો છૂટાછેડા થઈ જાય ને પછી મતલબમાં કદાચ છોકરાને કે છોકરીનો વાક ન હોય તો એ છે ને બે વાકમાં આવી જાય છે. અને આ દુનિયા છે ને એની ઉપર સાટા ઉડાડે છે, એ તો તમને ખબર હશે ને. કારણ કે જેવી રીતે લગ્ન થાય એવી રીતે આમ બે રાજી ખુશીથી નોખા થયા હોય ને તોય સમાજ છે બધી વાતો તો કરશે જ કે આનો વાક છે ને આનો વાક હશે. બસ એટલે બને ને ત્યાં સુધી છૂટાછેડા તો હું નહીં થવા દઉં. અને હું એને છે ને સમજાવે, તમે કાંઈ ઉપાધિ નહીં કરતા હો. હા, જય શ્રી કૃષ્ણ. આહાહાહા, મહારાણી ક્યાં જઈને આવ્યા એમ? ક્યાં બહાર ગયા ગઈ હતા? હતી મમ્મી. હા, એટલે બહાર કઈ જગ્યાએ? બહાર તો ઘણી બધી જગ્યા છે. બહારમાં શેરી છે, બજાર છે, માર્કેટ છે, શોપિંગ કરવાનું, ફિલ્મ જોવાનું, ખાવા હોટલમાં જવાનું, ઘણી બધી લાંબી લાંબી જગ્યા છે. બોલો. શેરીમાં શેરીમાં શું કરતા હતા? મમ્મી, આ કેવો સવાલ છે? શું કરતા હતા? શેરીમાં માણસ ઊભું જ હોય ને. અચ્છા, ઊભા જ હતા? તો શું ઊભા ઊભા શું જોતા હતા? પૂછો, મારે કામ છે. ના ના, અરે તમારો ઓલો જૂનો મિત્ર હે ને, એને જ મળવા ગયા હતા ને તમે? શું બોલો છો તમે? કયો જૂનો મિત્ર? હા, તો મેં જોયું તમે કોઈ મિત્રને મળવા ગયા હતા એટલે મેં મમ્મીને કીધું. અચ્છા, તો તમે કાન ભર્યા છે મમ્મીજી? કાન નથી ભર્યા, જે જોયું છે એ જ કીધું છે. તમને ખબર છે કે હું શું કરતી હતી? હા, શું કરતી હતી? ના તમે ના, કોઈ તમારા મિત્રને મળવા ગયા હતા હે ને મમ્મી? જોયો મારી દીકરી કહે છે તો કંઈ ખોટું તો નહીં જ કહેતી હોય ને. અને એની આંખો છે ને તમારા કરતાં પણ સારી છે. દેખાય છે. એને બરાબર જોયું હશે તમને. તો બોલો ને, કોને મળવા ગયા હતા? એમાં છુપાવવાનું શું? કદાચ ભૂમિ ગઈ હોય તો કહી દે કે હું આ કામ માટે ગઈ હતી, હું ગયો તો હું પણ કહી દઉં. એમાં તમે મળીને આવ્યા છો, ખબર પડી હે? આશી કશે નહીં. તમારી દીકરીને હશે, કારણ કે હું મારા ઘરે પાછી નથી ગઈ. હું અહીંયા ને અહીંયા આટલા વર્ષોથી રહું છું. મમ્મીજી, ભૂમિબેન તો સમજ્યા કે બુદ્ધિ વગરના છે, પણ તમે મને આવો સવાલ કરો છો?
વિચાર તો કરો કે તમે શું બોલો છો. હું શું બોલું છું? તમે વિચાર કરો, તમે બોલવામાં શું બોલી રહ્યા છો, એટલે તમારો કહેવાનો મતલબ શું છે કે મારો પણ આવી રીતે કોઈ આશિક છે? મમ્મી જુઓ શું બોલી રહ્યા છે. બની શકે. મને બની શું ખબર? શકે. તમારા આવા લક્ષણ છે, મારા નથી. ઓકે, મેં તો જોયું છે. તમે મને ક્યારે જોયું? મમ્મી આ જુઓ મારા પર કેવા ઇલ્ઝામ લગાવે છે તમારી છોકરી પર. હા, શું જોઈને આ બધું કરે છે? હા, એ તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીના ચરિત્ર પર જવાની? જે તમારી દીકરીની હિંમત થઈ મારા ચરિત્ર પર જવાની એમ જ. હા, તો એને તો જે આંખે જોયું છે એ કીધું છે. તમને ખબર છે મમ્મીજી કે હું શું કરતી હતી? શું તમે કરતા? વાત સાંભળી છે? હા તો કહી દો ને શું વાત હતી, ક્લિયર થઈ જશે. હા. બોલો શું વાત હતી. સમય આવશે ને એટલે ખબર પડી જ જશે. જોયું, છુપાવો છો ઘરમાં રહીને બધાથી, તો પછી કેવું તો પડશે જ ને. તમે કીધું કે તમે શું કામ સામે આવ્યા છો? શું કામ આવી છે એટલે? હા, ખબર જ છે કે એનો વર માવડિયો છે ને એ રીસામણે આવી છે ને એ તારો પ્રશ્ન છે જ નહીં. આ ઘર મારા વરનું છે, મારું છે, મારી દીકરીને ફાવે ત્યાં સુધી રહેશે ને આ પ્રશ્ન તું ફરી ન ઉઠાવતી નહીં તાર મજા નહીં આવે. તો શું કરું? તમને જવાબ નથી આપતી તો તમે લોકો તો માથે ચડતા બેસો છો. તો સીધે સીધું કહી દે ને કે તારા આશિકને મળવા ગઈ હતી. મારા આશિકને મળવા ગઈ. તો બોલો ઠીક છે. મમ્મી હવે શું કરવું છે? આશિકી ચાલુ થઈ ગઈ ઘરમાં. એક કામ કર ને, જા ને ઘરની બહાર નીકળી જા. બરાબર ને? હા, બરાબર જા છે. ત્યાં આશિકના જ ઘરે જઈને રહે કે પછી તારા બાપના ઘરે જઈને રહે. જેમ તમારી દીકરી રહી છે એમ. ના, મારી દીકરી પાસે તો કારણ છે આ ઘરમાં રહેવાનું, પણ તારી પાસે છે ને લગભગ કારણ નહીં હોય તારા પપ્પાને ત્યાં જવાનું, એટલે તારે આશિકના ઘરે જ જવું પડશે. મમ્મીજી મારે તમારી સાથે કોઈ બહેસ નથી કરવી. તમે તમારી દીકરીની વાતોમાં જે આવી ગયા છો ને એ ભૂલી જાઓ. તમારી દીકરી એક નંબરની જુઠ્ઠી છોકરી છે. બસ ક્યારની મન ફાવે એવું મારી દીકરી વિશે બોલે જાય છે. મારી દીકરી કઈ જુઠ્ઠી નથી, સમજી ગઈ? જુઠ્ઠી તું છે, કામ તારા ખરાબ છે અને નામ મારી દીકરીનું બદનામ કરે છે. તો એને કયો ને કહી દે કે શું વાંધો છે? કેમ કહેતા નથી કે શું કામ અહીંયા આવ્યા છો? કીધું જ છે એને, ત્યાં એના વરની તકલીફ છે એટલે આ એકની એક વાત 50 વાર કરવાની કઈ જરૂર નથી. વરની તકલીફ છે એટલે વરને કઈ બીજી બાયડી તો નહીં હોય? ના ના, પણ તમારી ભૂલ છુપાવવા માટે મારો સહારો નહીં લો કે હું મારા ઘરે કેમ આવી છું. મારી મરજી, આ મારું ઘર છે ને મારા ઘરનો પ્રોબ્લેમ છે ને મારા મમ્મીને ખબર છે. તમારો જે પ્રોબ્લેમ છે એ ક્લિયર કરો ને પહેલા. તમારા આશિકો કેટલા છે? 1 છે, 2 છે, 3 છે? હે આ ઘરમાં નહીં ચાલશે આ બધું. જેલસી થાય છે મારાથી? જલસી? મમ્મી મને શું જલસી થશે? આ જુઓ તમે કેવું બોલી રહ્યા છે. આ વાહ સરસ, જેલિસીની વાત ન કરીશ. જા જા, આજે તો આદિ આવે ને એટલે એને કેવું છે કે એની બાયડી બહાર કયા ગુલ ખીલાવે છે ને જરા ધ્યાન આપે. કહી દેજો. પણ એટલું યાદ રાખજો, તમે તમારી દીકરીનું તો ઘર ભાંગી જ રહ્યા છો. એની વાતોમાં આવીને તમે એ તો ખોટું કરો જ છો, પણ સાથે સાથે હવે દીકરાનું ઘર ભાંગશે ને તો એના જવાબદાર પણ તમે જ બનશો. કોનું જા. ભાગશે ને કોનું નહીં એ જોઈ લેવાશે. તમે જાઓ. આદિત્ય આવે ને એટલી વાર છે. આજે આદિત્યને કેવું જ છે કે એની બાયડી કયા ગુલ ખીલા. આવો આવો, પધારો પધારો, આપણું જ ઘરમાં આપણું જ સ્વાગત છે એટલે કે તારું સ્વાગત છે. આવ. થેન્ક યુ. શું થેન્ક યુ? બોરે આખો દિવસ ઓફિસમાં હોય છે. નહીં, મને એક સમજાતું નથી કે હું જ્યારે ઘરે આવું ને કાં મીરા અહીંયા ઊભી હોય ને કાં તમે અહીંયા કરતા શું હોવ છો? તમે અહીંયા જ વાત કરવા માટે તમને મળે છે જગ્યા? તારી રાહ જોતી હતી. તારી રાહ તો જોવી પડે ને મારે બેટા, કારણ કે તું આવીને સીધો તારા બેડરૂમમાં જતો રહીશ. પછી કાં તારું લેપટોપ લઈને બેસીશ કે તારો ફોન લઈને બેસીશ. જમવા માટે રસોડામાં આવે છે ને પછી પાછો રૂમમાં જતો રહે, કેમ કે મા બાપ પાસે બેસવાનો તો તારી પાસે આજકાલ સમય જ નથી ને. છે માં, છે. છે? બોલ માં. હા, તો વાત એમ છે કે તારી માને છે ને એક પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમ તારા સુધી પહોંચે એમ છે. શું થયું? શું નથી થયું એમ પૂછ ને બેટા. તારી પીઠ પાછળ શું રમત રમાય છે ખબર છે? શેની રમત? શું નથી થયું? શું થયું છે? કહી દ્યો ને જે હોય તે. જો હું તને કહીશ ને તો તું મારો વિશ્વાસ નહીં કરે એ મને પહેલી ખાતરી છે, હે ને? પણ તે છતાં પણ મારે તને કહેવું છે બેટા, તું ઓફિસનું કામ સંભાળે, વેરી ગુડ. તું બીજું બધું સંભાળે છે, વેરી ગુડ. પણ જરા બાયડી નહીં સંભાળ, હાથમાંથી છટકી ગઈ છે. મને ખબર છે કે એનું થોડુંક બોલવાનું છે એટલે એ બોલતી હશે. એની વાત મન પર નહીં લ્યો. અને ભૂમિ જ્યારથી આ ઘરમાં આવી છે ત્યારથી માથાકૂટો થાય છે. મારે આ કોઈ માથાકૂટમાં પડવું નથી. હું થાકી ગયો છું. બરાબર છે. ભૂમિની વાતો જ ને તો જતી કરે, પણ આ તો તારો ઘર સંસાર તૂટે એવી વાત છે ને એટલે કહું છું. સાંભળ, ભૂમિની પાછળ તો એ જે દિવસથી ભૂમિ આવી છે ને ત્યારથી પડી છે, પણ ભૂમિને મૂક તડકે અને તું હવે અત્યારે એ વિચાર કે હવે આપણે શું કરવાનું. કેમ? કારણ કે જો તારી બાયડીએ છે ને પોતાની મનમાની જે ચાલુ કરી છે ને એ હવે મૂકશે નહીં. એ એક જ કામ કરે છે સવારથી સાંજ સુધી, બસ
કોને ક્યાં કઈ રીતે મળવું અને પછી અહીંયા આવીને સતી સાવિત્રી બનવું. તને ખબર છે બહાર જઈને પારકા પુરુષને મળે છે. પારકા પુરુષ? હા, કોઈ એનો મિત્ર છે એને મળે છે, હસી હસીને વાતો કરે છે અને ન બોલવાનું બોલે. અને ભૂમિએ જરાક સવાલ શું ઉઠાવ્યો કે ભૂમિને મન ભાવે એવું બોલવા માંડી. જુઓ તમે શું બોલો છો એનું ભાન છે ને. મને ભાન છે એટલે તો તને કહું છું. ભાન તારી બાયડી ભૂલી ગઈ છે, તારી માં નથી ભૂલી ગઈ. મીરા આવું શું કામ કરે? કોઈ પારકા પુરુષ સાથે મળ્યું હોય તો એનો જાણીતો જ હોય ને. તમે પારકો માનતા હશો, તમે ઓળખી નહીં શક્યો, કોને જોઈએ એની? બરાબર છે. પારકા પુરુષને મળે અને પછી આપણે સવાલ કરીએ કે કોને મળીને આવે, તો કે શું કામ કહું, મારે શું કામ તમને કહેવું જ જોઈએ, તમે કોણ, તમારે આ પૂછવાનો અધિકાર જ ક્યાં છે? આવા બધા સવાલ તારી બાયડી મને કરે છે. હવે મને કહે કે હું સાચી, તારી બાયડી સાચી, હું ખોટી કે તારી બાયડી ખોટી? તમે બધા સાચા, હું ખોટો. મને ખબર નથી એટલે હું ખોટો. બહુ ભોળો છે મારો દીકરો, બહુ ભોળો છે મારો દીકરો. એટલો આંધળો વિશ્વાસ કરે છે ને એની બાયડી પર. એક દિવસ એની બાયડી એનો વિશ્વાસઘાત કરશે, આ ઘર છોડીને જતી રહેશે અને પછી થન થન ગોપાલ. નહીં મમ્મી સમજવાની કોશિશ કરો. બેન આ ઘરમાં છે અને મીરા, તમને બેનનું કંઈ નથી દેખાતું, મીરાનું બધો જ વાંક દેખાય છે. દેખાય જ ને બેટા. પેલા અશોક સાથે વાત કરતી હતી. આવી ગયા પારકામાંથી અશોક? અશોક કોણ છે? આપણા પાડોશી છે. હા તો? પારકો કેવી રીતના થયો? હવે મને દ્યો જવાબ. પાડોશી છે, ઘરનો નથી ને. અને જો પાડોશી હોય ને તો માણસ જોર જોરથી આમ એકલામાં ખૂણામાં જઈને ક્યાં વાત કરવાની જરૂર છે? એવો તો કયો એનો હગો લાગે છે અને કદાચ એની સાથે વાત કરવી હોય તો કાં એના ઓટલે જાય, કાં આપણા ઓટલે બેસે, કાં આપણા ઘરે બોલાવે. આવી રીતે આપણા સોસાયટીના ખૂણામાં ઊભા રહીને વાત કરવાની ક્યાં જરૂર હતી? મને કહે. નહોતી જરૂર. તમે સાચા. એને કોઈ સાથે ખૂણામાં વાત કરવા જવાની જરૂર નહોતી. જે વાત કરવી હતી કાં ઘરમાં આવીને કરવી હતી કાં ઘરની બહાર કરવી હતી. ઠીક છે, મેં માની લીધું. હવે હું એની સાથે વાત કરીશ, પૂછીશ કે ત્યાં શું વાત ચાલતી હતી, તમે લોકોએ શું વાત કરી, મને કે. પૂછજે, નહીં તો તારી લંકા તો આમે ડૂબેલી જ છે. સમજો? કશે નહીં બેટા તારી નાવડી પાર પડે. તારી લંકા ડૂબી જ ગઈ છે એમ સમજી જ લેજે. કારણ કે તને જે બાયડી મળી છે ને એ બાયડી નથી મળી, એટમ બોમ્બ મળી છે. ગમે ત્યારે ગમે એ જગ્યાએ ફૂટી શકે છે. તમે લોકોએ ડૂબાડી દીધી છે, એ કોની? તમને ખબર છે? તારી નાવડી? હા. હા હા અને કદાચ. આ મારી નાવડી છે ને ગોળ નાવડી છે, હમ જેમાં છે ને બધા ખૂણાઓ પર તમે આ બાજુ બેઠા છો, મીરા આ બાજુ બેઠી છે, ભૂમિ આ બાજુ બેઠા, પપ્પા અહીંયા ને હું વચમાં છું. હા જે બાજુ જે નમાવે ને ત્યાં હું નમું. હા પણ અમારા હલેસા બરાબર વાગે છે, તારી બાયડીના નહીં વાગતા હોય. હું સમજો? કરું છું ને વાત એની સાથે. હા તો કરી લે. હા તો જા. સંભળી તો છો. આવી ગયા તમે? પાણી લઈ આવું? ના, ખાલી મારી વાતનો જવાબ આપી દે તો પણ ઘણું છે. શું થયું? આવતાની સાથે આટલો ગુસ્સો? હું પણ એ જ કહેવા માંગુ છું. શું થયું છે તને? હા, બહાર કોને મળવા માટે ગઈ હતી અને એ પણ ખૂણામાં? શું બોલો છો આદિ તમે? શું વાર્તાલાપ હતો? આદિ, કોણ હતું એ? તમે મારા પર શંકા કરો છો? કેમ ન કરી શકું? ન જ કરી હું શકો. કોઈ સાથે ઊભો હોઉં તો તું શું કરે? હું પેલા વાતને જાણું, અને વાત યોગ્ય હોય ને તો ઝઘડો કરવાની કોઈ વાત જ નથી. વાત જાણવી છે મારે. વાત યોગ્ય છે કે નહીં એ પણ જાણવું છે. હવે જણાવશો કે હું એને પૂછવા જાઉં? જાણવું જ છે ને તમારે? તો સાંભળો મારી વાત. એ બીજું કોઈ નહોતું. કોણ હતું? અશોક હતો ને? આવી ગઈ ચા. ખોટા ટાઈમે આવી ગઈ. હા, તમે ખોટા ટાઈમે આ ઘરમાં આવ્યા છો. તું મારી વાતનો જવાબ આપને. એની સાથે શું કામ વાત કરે છે? કારણ કે એને જ તમને ચડાવ્યા છે એટલા માટે. એ મને અત્યારે મળી છે, જે ઘરે આવ્યો છું, પગ મૂક્યો છે મેં ઘરમાં. કોઈ વાત નથી કરી. મેં તમને કઈ વાત કરી? રહેવા દો હવે. મમ્મીને તમે જ કીધું ને બધું. અશોક સાથે તો શું વાત કરતી હતી કહીશ મને? નહીં કારણ કે એવી તો તારે શું જરૂરી વાત હતી? પાડોશી છે આપણો. ભૂમિબેન, તમે અહીંયાથી જશો. અમારા બંને પતિ પત્નીની વાત છે ને તો તમે વચ્ચે ના ઊભા રહો. એ ક્યાંય નહીં છે. મેં જોયેલું છે તો હું ઊભી રહીશ. મેં આમને જોયું તું અહીંયા વાત કરતા અશોકભાઈ જોડે અને મને લાગે છે કે એમનો કઈ આશિક છે. હમ. ખૂણામાં ઊભા હતા આ લોકો. હા, ખૂણામાં ઊભા હતા. શેરીમાં લોકો શું વિચાર કરશે બોલો, એટલે જ મેં મમ્મીને કીધું કે આ બધું શું ચાલી રહ્યું છે. આપણા ઘરમાં આવું સારું લાગે? જરાય સારું ના લાગે. બોલે છે પણ કોણ? એ તો કહેતી હતી ને તું કે આ તમારી બેન અહીંયા પાછી આવી છે, તો તું શું કરે છે? અહીંયા રહીને કોઈ બીજા સાથે વાતો કરે છે. તમે શું બોલો છો? જે બોલું છું બરાબર અશોકભાઈ સાથે બોલું છું. ઊભી હતી, વાત કરતી હતી, એ બધી વાત સાચી છે. પણ તારે એવી તો શું વાત કરવાની જરૂર હતી? ને વાત કરવી તો બધાની સામે કરાય ને, ઘરે બોલાવાય ને કઈ કામ હોય. નહોતી થાય. કેમ?
મેં કીધું ને કે એકલામાં કહીશ એમ. તમે જાવ અહીંયાથી. સમજાતું નથી તમને કોઈ વાતમાં? ના હું પણ સાંભળીશ કે શું પ્રોબ્લેમ છે. તમે શું કરવા મળવા ગયા હતા? ખબર પડી ગઈ મને. તારો કઈ વાંક નથી, મમ્મીનો પણ વાંક નથી. વાંક તો આનો જ છે. અત્યાર સુધી હું તારી વાત ઉપર વિશ્વાસ કરતો હતો ને, એ મારો વાંક. તું આટલું બોલતી હતી, હું સહન કરતો હતો, એ પણ મારો વાંક. તું ગમે તે રીતના મારી બેન તને નહોતી ગમતી, મમ્મી નહોતા ગમતા, છતાંય તે હું તને કંઈ નહોતો કહેતો ને, એ પણ મારો જ વાંક હતો. તને પહેલેથી જ મારે કંટ્રોલમાં રાખવાની જરૂર હતી, તને કહેવાની જરૂર હતી. તો આ બધું થાત જ નહીં ને, ઘરમાં આટલા ઝઘડા પણ ના ઊભા થાત. મમ્મી આજે ઘરે આવી છે ને, એ પણ તને નડત નહીં. જો મેં તને પહેલા જ રોકી ટોકી હોત ને તો. શરમ આવી જોઈએ તમને. તમે તમારા મમ્મી અને બેનની વાત બરાબર સાંભળી, પણ મારી વાત નથી સાંભળતા. તમને એવું લાગે છે કે લગ્નના આટલા વર્ષો પછી પણ હું તમને દગો આપી શકું? જે જોયું હોય એ જે કહે છે ને, ખોટું તો નથી બોલતી ને. અને તું તો ઘણું બધું એવું પણ કહેતી હોય છે. તો તારી વાત હવે મને ખોટી લાગે છે કે ક્યાંક ને ક્યાંક તું જ બધું ખોટું બોલતી હતી. મજા આવતી હશે ને? મજા મને શું કરવા આવશે? તમે કહી દો તો ક્લિયર થઈ જાય કે હું આવી ગઈ તો બોલવામાં તમને અચકાટ થાય છે. હા, કારણ કે બહારના માણસો સામે ઘરની વાત કરવી ને એ ખોટું કહેવાય. હું બહારની છું. નહીં, બિલકુલ નહીં. બહાર નહીં નથી. આ એનું ઘર છે, એના ભાઈનું ઘર છે, એના પપ્પાનું ઘર છે. બસ આ જ બિહેવિયર તમારો. આના લીધે જ હું દુખી છું. મને બોલ બોલ જ કર્યા કરી. હું બહારની છું, બહારની છું. બસ મને પરાઈ કરી નાખી છે આ ઘરમાં. હું આવી બી નહીં શકતી. તું કઈ નથી, તું જરાય ચિંતા ના કર. પીલુડા પાડશે એટલે બસ ચાલુ. તમે છે ને નાટક નહીં કરતા, સમજ્યા? નાટક કરે છે, નાટક કરે છે. નાટક જ તો છે આ તું બધા. કરે છે. કોઈ પાડોશી સાથે ઊભી રહે છે, છતાં તારી આંખમાં જરાય છે તને કઈ ગમ છે? શું કામ હોય? જ્યારે હું ખોટી જ નથી ત્યારે. તો બોલો ને. જવાબ આપો કે શું ખોટું કામ નહીં કર્યું તમે. જવાબ હોય તો આપે ને. જવાબ જ નથી એની પાસે, કારણ કે એને ખબર નહોતી ને કે તું એને જોઈ જઈશ. તમને એવું લાગતું હોય ને કે હું ખોટી છું, તો આ ઘરમાં રહેવું નકામું છે. જ્યાં મારા પતિને મારા પર ભરોસો ન હોય ને ત્યાં રહેવું ન જોઈએ. અને તમે યાદ રાખજો, જે મારું ઘર તમે ભંગાવી રહ્યા છો ને, ઈશ્વર કોઈ દિવસ સારું નહીં થવા દે, સમજ્યા? હવે રહેવા દે શ્રાપ આપવાનો. પહેલા પોતાના ઘરને બચાવતા શીખ ને, પછી કોઈને કહે છે. મારું ઘર હું બચાવું. જ્યારે મારા પતિને મારા પર ભરોસો ન હોય ને, તો એ ઘર ન ચાલે. ભરોસો ત્યારે આવે જ્યારે સ્પષ્ટતા હોય વાતમાં. તમે કેવા ક્લિયર કહેવા માટે રેડી જ નથી. તો બોલી દો ને શું વાત છે. નથી કેવું. હું આવી એટલે વાત છુપાવી. એટલે તમારે તો ખોટું જ કહેવાના. જુઓ કાકા, મારી વાત સાંભળો. આ મેં સમાચાર સાંભળ્યા ને, મને બહુ દુઃખ થયું કે આ મીરાબેન આમ એના પપ્પાને ત્યાં વહી ગયા. અશોક, હા. મને એક વાત નથી સમજાતી. કઈ વાત? તું આટલો સીધો છોકરો છે, હા હા, એ તો બરોબર, પણ તું મારી ઓ મીરાની સાથે આપણે સોસાયટીના ખૂણામાં ઊભો શું વાત કરતો હતો? જો મારી વાત સાંભળો તમે. મીરાને તો છે ને હું બેન માનું છું, સમજ્યા તમે? અને મેં કોઈ દી મીરાબેનની સામે તો હું આપણી શેરીમાં ઘણી છોકરીઓ બાયું રહેશે, મેં કોઈ સામે છે ને કોઈ દી ખરાબ દ્રષ્ટિ નથી કરી. મારો કોઈ દી એવો ક્યાંય દાખલો સાંભળ્યો. અને મારા તો લગ્ન થઈ ગયા છે. લગ્ન કદાચ નહોતા થયા ને તોય મેં લફરું નથી કર્યું. બેટા, એટલે જ હું તને કહું છું, તું આટલો સારો છોકરો છે, એટલે જ મારે તને પૂછવાનું એમ કે પ્રેમથી તને પૂછવું, એમ નથી કે તને દબડાવીને ધમકાવીને. ખાલી એટલું જ પૂછવું હતું કે તું મીરાઓની સાથે શું વાત કરતો હતો? તમારે વાત જ જાણવી છે ને તો મારી વાત સાંભળો. મીરાબેન મારી પાસે આવ્યા ને વાત કરી કે તમે આ ભૂમિના ઘરવાળાને સમજાવો ને કે સમાધાન કરી નાખે. બસ આ વાત જ કરવા ખાલી મીરાબેન મારી પાસે આવ્યા છે. અને હું એને બેન જ માનું છું, સમજ્યા તમે? અને આ વાત ભૂમિબેને અવળી રીતે લીધી. મને એ વાતનું બહુ દુઃખ લાગે છે શું અવળી લીધી? કે અમારી બેયની વચ્ચે કંઈક છે એમ. હવે મારી વાત સાંભળો. અત્યારે કદાચ આપણે ઓળખતા ન હોય ને ભાઈ બેન વાતું કરતા હોય ને તો એમ કે આ બેયને કાંક હશે. ઓળખતા ન હોય, ઓલા હગા બે ભાઈ બેન હોય. આ સમય એ છે, આ સમય રહ્યો ને એમાં બહુ આપણે ધીરજ રાખવી પડે ને બહુ જાળવણી રાખવી પડે.
સમજ્યા? કોની હારે આપણે ઊભું રહેવું, નકર આ આપણું મતલબમાં શું કહેવું તમને હવે. જો બેટા, મીરાઈ મારા દીકરી જેવી જ છે. મેં આ ઘરમાં બધાને સમજાવ્યું, પણ એની માને એનો દીકરો કોઈ સમજવા તૈયાર જ નથી. એ જ વાત છે ને. અત્યારે સમય છે ને, સમય મતલબમાં હાસા માણાનો નથી. હાસો માણા હંમેશા દુઃખી જ તમને જોવા મળશે. અને ખોટી વ્યક્તિ છે ને એ ગમે એના મોજ જ કરતી છે. અને મારી દીકરી ઘરે આવીને અહીંયા પડી છે, તો હું એવું વિચારું કે એ પાછી અમને સાસરે જાય. મારી વાત સાંભળો. હા, એ આ જીજાજી રહ્યા ને એ માની ગયા છે. શું વાત કરે છો? હા, અને એ સમાધાન કરવા તૈયાર છે. પણ એ પહેલાં છે ને હું તમને બે હાથ છોડીને કહું છું કે આદિભાઈને સમજાવી અને મીરાને છે ને તેડવા જવાનું કહો. સમજ્યા તમે? અને અત્યારે જ જાજો ને અત્યારે જ કહેજો, જેથી કરીને છે ને આ સંબંધ છે ને વધારે બગડે નહીં. સારું, સમજ્યા? એ તો મારી વાત માની જ લેશે. આદિ કોઈ દી ઇનકાર નહીં કરે, કારણ કે હું એને સમજાવ, એની માં સમજાવશે તો નહીં સમજે, પણ હું એને સમજાવીશ તો એ એગ્રી થશે અને લઈ આવશે. હા, તો અને અત્યારે બીજું પણ, હા તમે આ વાત કરતા હતા કે અમારા વેવાઈની સાથે કઈ વાતચીત થઈ હા, એ સમાધાનની? તમારા જમાઈ હારે જ થઈ. અચ્છા, અને જમાઈ એણે એ સમજી ગયા છે. મેં કીધું હવે ભાઈ મારી વાત સાંભળો, સમાધાન કરી નાખો. આમ ને આમ કેટલોક સમય રહે. સમજ્યા? એટલે અત્યારે તમે આદિભાઈ પાસે જઈ હા, અને જરીક વાત કરો. સારું, હું એની સાથે વાત કરું છું. હે પ્રભુ, બધું રેડી થઈ ગયું. બસ એ પ્રભુ પાસે પ્રાર્થના. શું બેટા, કઈ ટેન્શનમાં લાગે? ના, એટલે હા, કંઈ સમજાતું નથી કે શું થઈ રહ્યું છે. હા, મારે શું કરવું જોઈએ એ પણ મને સમજાતું નથી. જો બેટા, મને એવું લાગે છે ભૂલ માણસથી થાય, પણ એનો મતલબ એવો નથી કે આપણે એ વ્યક્તિને આપણે ઘરની બહાર કાઢી મૂકીએ. અને મારું એવું માનવું છે, તું જા, મીરાને મનાવ અને એને લઈ આવ. મને લાગે છે કે મીરા મારી વાત માનશે અને મારા કહેવાથી એ ઘરે પાછી આવતી રહેશે. અને મેં ક્યાં કાઢી મૂકી છે? ઝઘડો થયો હતો માનું છું, પણ ઘર છોડીને તો એ જ ગઈ છે. અને હવે હું એની પાસે કેવી રીતના જાઉં? એ તો કોશિશ કરવી જ પડશે, કારણ કે જે આપણા ઘરે ચાલી રહ્યું છે એ તું જાણે છે. નહીં જાણતો હોય તો હું તને સમજાવું. પપ્પા એ ખોટી હતી. જો અહીંયા જ તારી મોટી ભૂલ છે બેટા. એ ખોટી નહોતી. ખોટું કોણ છે તું જાણે છે, હું જાણું છું, ભગવાન નહીં જાણે છે. એટલે તને નથી ખબર? તારી બેન આવીને અહીંયા આટલા ટાઈમથી છે આપણી ઘરે. મેં ઘણી વાર સમજાવી, તારી મમ્મીને સમજાવી કે ભાઈ આ વસ્તુ સારી નથી, તું એને સાસરે મોકલ, ઘરે આપણે કેટલા દિવસ રહેશે. હવે આ વસ્તુ તારે સમજવી જોઈએ કે ક્યાં મિસ્ટેક થાય છે. અને હું માનું ત્યાં સુધી મીરાઓનો આમાં કોઈ વાંક નથી. તો વાંક કોનો છે? પાછું ઈ જ મારે પાછું ઈ જ રિપીટ કરે સમજાવવાનું. મીરા અશોક સાથે ત્યાં મળીને વાત કરતી હતી. મીરાને ખબર નહોતી કે ભૂમિ આ બધું જોવે છે અને એટલા માટે જ ત્યાં બધું થયું છે. જો એકવાર પણ એને એમ કીધું હોત કે હા હું વાત નહોતી કરતી અને શું કામ વાત કરતી હતી, એક કારણ જણાવી દીધું હોત તો ક્યાં માથાકૂટ થવાની હતી. એને તો પોતાના ઉપર બધું લઈ લીધું અને ઘર છોડીને જતી પણ રહી. તો ખોટી એ જ સાબિત થઈ ને કે એણે ગુનો કર્યો હતો અને કબૂલી લીધો. હજી તો એને સમજવામાં બેટા ભૂલ કરે છે. મારી વાત સાંભળ, મીરાનો વાંક નથી, કારણ કે મારે બધી અશોક સાથે વાત થઈ, બધે એને મેં વિગતવાર વાત સમજાવી અને મને તો પહેલેથી જ મીરા ઉપર વિશ્વાસ હતો. પણ તું તારી બેન અને તારી માની વાતમાં આવીને આ ડિસિઝન લીધું તે. જરા કોઈ બી વસ્તુ શાંતિથી વિચારાય. આટલા વર્ષથી આપણા ઘરે આ વહુ છે, ક્યાંય પ્રોબ્લેમ આવ્યો? પ્રોબ્લેમ ક્યાં ક્રિએટ થયો?
તારી બેન આવી પાછી રીસામણેથી. પણ તો મીરાનો કાંઈ વાંક નથી એમ? નહીં, 100% કાંઈ વાત નથી. અને તું જા, એ તારી વાત માનશે ને એ આવી જશે. જો પપ્પા, પણ અશોકે શું કીધું? અશોકે કીધું કે આ લોકો સમાધાન કરવા તૈયાર છે તારી બેનના, એને એમના સાસરે વળાવી દેશું. આને તું મીરાને તું અહીંયા લઈ આવ. એટલે સમજાય એવી રીતના કહો ને. અશોક અને મીરા એ બંને શું વાત કરતા હતા? એ બંને વચ્ચે આપણે જે સમજીએ જેવું કાંઈ નહોતું, તો પણ વાત શું હતી એ લોકો વચ્ચે? અશોક કોણ છે? એ આપણી સોસાયટીમાં રહે છે. હા, તો હું એને ઓળખું છું. હા, તો મીરાને એનું કામ શું કામ પડ્યું? આપણી સોસાયટી આટલા સમયથી રહે છે. કોઈ અશોક સામે આંગળી ચીંધી હોય તો બતાવ મને તું. સમજી ગયો. નક્કી અશોક પાસે કંઈ પણ છે ખરા, તો જ મીરા એની પાસે ગઈ હોય. મીરા મને કંઈ વાત કરવાની કોશિશ પણ કરતી હતી, પણ એણે મને વાત જણાવી નહીં. કારણ કે ભૂમિ ત્યારે જ તે ત્યાં આવી અને મીરા અટકી ગઈ. બસ આ જ મિસ્ટેક. તેને મોકો જ ન દીધો બોલવાનો. તું ને તારી બેન બંને એક થઈ ગયા. તો પેલી બિચારી ગરીબ કરે શું? એને બોલવા તો કમસે કમ દેવી જોઈએ, એને સાંભળવી તો જોઈએ. પણ હવે હું મીરાને કદાચ મનાવવા જઈશ તો એ માની જશે, માનશે આવશે. માનશે. કારણ કે તારી બેન જેવી નથી, એ માની જશે. સમજી ગયો. તો પપ્પા, હું આજે જ મીરાને લેવા માટે જાઉં છું અને એને કહી દઉં છું કે જે કંઈ પણ વાત હોય એ તું મને કર ને. જેમ અશોકે તમને કરી તો તમને લાગ્યું કે આમાં મીરા બહુનો વાંક નથી, એવી રીતના મીરા જો મને કહી દે તો હું પણ જાણી જાત ને કે આમાં મીરાનો કઈ વાંક નથી. અને આમ પણ મને મારી પત્ની ઉપર ભરોસો છે. હું એવું કંઈ નહોતો કહેવા માંગતો, હું તો ગુસ્સો કરતો હતો, પણ ઘરના રોજના કંકાસથી હું કંટાળી ગયો છું. મમ્મી કઈ બીજું કહે, ભૂમિ કઈ બીજું કહે, મીરા પાછા ભૂમિ અને મમ્મીના વાત કાઢે. દુખાવો જ બેન ભૂમિ. સમજાણું હવે તને? જા બેટા, શાંતિથી એને મનાવ, એ આવી જશે. ઓકે? હા. ચાલ હવે મારે નીકળવાનું છે, ઓફિસનું કામ છે. બાય. બાય. તારા પપ્પાએ તો છે ને મગનું નામ મરી પાડવાનું બંધ જ કરી દીધું છે. બસ મોઢું ખોલશે ને તો દીકરી માટે ખરાબ ને વહુ માટે સારા વખાણ કરવા જ ખોલશે. પણ છે ને હવે બંધ થઈ જજો. હા, હવે કોઈ સલાહ ન આપતા. ઓલી ગઈ છે ને, શાંતિ છે ઘરની અંદર. તમે તો બહુ વખાણ કરતા હતા કે મીરા તો આવું કરી જ નહીં શકે, મારી બહુ તો આટલી સારી છે અને હું જ ખરાબ છું. તમારી છોકરી માટે તમને આટલું ખરાબ વિચારો છો કે મારી છોકરી પૂરા ઘરે આવી ગઈ છે, એના સાસરે નથી જતી, પણ એ કેવા કામ કરે છે ઘરમાં રહીને એ જોવો ને. ના ના, એ થોડી જોવે બેટા. કારણ કે તારા પપ્પાને તો હંમેશા એમ જ લાગ્યું છે કે વહુ સર્વગુણ સંપન્ન મળી છે, દીકરીમાં જ કોઈ ગુણ નથી. તમને મા દીકરીને બીજાના જ અવગુણ ગાવા ગમે છે. પોતે સોનાની, બાકી બધી. હા, બાકી તમને છે ને આજે આપણી વહુ ગઈ ને એના જવાબદાર તમે બંને જ છો. ખબર છે? આ મને ખાંસી આવી એની જવાબદારી તમારી વહુ જ છે. હા, કારણ કે એના ટેન્શનમાં ને ટેન્શનમાં છે ને હું સરખું કેટલા દિવસથી ઊંઘી નહોતી શકી. તો પણ મારી મમ્મીને બીમાર કરીને જતી રહી. આમાં લાગે બીમાર થઈ? આ ગામ આખાનું લોહી પીવે છે. તને શું ખબર? તું ઈ જ છો તો બે મા દીકરી એક જ ને. તો તમને અમારાથી આટલું આ શું કામ આવી છે અહીંયા? શું કામ લઈને આવ્યો છે આને? ઘર છે એનું, ના પતિનું ઘર છે. પતિનું ઘર? સમજાવીને લઈને આવ્યો છે ને કે પાછા એવા નાટક અને ત્રાગા નહીં કરે. કોઈ નાટક એને કર્યું જ નહોતું. તમે ને ભૂમિએ જે રીતના વાત કરી હતી ને એ વાત સાવ ખોટી હતી. હવે તુંય તારા પપ્પાની નાવડીમાં સવાર થઈ જા. તો તમે બોલી દો ને કે વાત શું છે અને સાચી વાત શું છે. ભૂલ મારી હતી કે મેં પણ મારી પત્નીનો સાથ ના આપ્યો અને તમારી વાતમાં આવીને એની સાથે ગુસ્સામાં વાત કરી અને આ ઘર છોડીને જવું પડ્યું. પણ એવું કંઈ નથી. અશોક સાથે વાત કરતી હતી, પણ શું કામ કરતી હતી એ જાણવાની કોશિશ તમે કરી? નહીં કરે. આનું કામ જ નથી કોશિશ કરવાની. બસ ગમે એને બ્લેમ કરવાનું. ધંધો જી મા દીકરીનો. ભૂમિ, તે બહુ ખોટું કર્યું છે. તું તારા ઘરને તો સાચવી ન શકી, પણ અહીંયા આવીને અમારા ઘરમાં પણ ઝઘડાઓ ચાલુ કરાવી દીધા. શું બોલે છે? ઝઘડા કરાવ્યા? મેં જે જોયું એ જ મેં કીધું અને મને કીધું પણ નહીં. મારી સામે તે દિવસે ખોટું બોલતા હતા અને વાત પણ છુપાવી. તો પછી મને તો એવું જ લાગે ને જે મેં જોયું આંખે એ મેં કીધું.
અશોક કોણ છે ખબર છે તમને? ખાલી આપણો પાડોશી નથી, પણ એ કુમારનો મિત્ર છે. હા, તારા હસબન્ડનો ખાસ મિત્ર છે. અને આ એની સાથે એટલા માટે જ વાત કરતી હતી જેથી કરીને કુમારને સમજાવે, સમાધાન થાય, તારું ઘર તૂટતા બચી જાય. તારા માટે થઈને મીરા બધા પ્રયત્નો કરતી હતી, પણ તને એ ન દેખાણું. તને એ દેખાણું કે વાહ, ભાભી કોઈ પાડોશી સાથે વાત કરી રહ્યા છે ને એ પણ ખૂણામાં જઈને. અને તે આવી ખોટી વાતો કરી. ઘરમાં તું ત્યાં પણ ઝઘડા કરીને આવી હતી. બધી વાત જાણવા મળી છે. અશોકે બધું જ કીધું કે ભૂમિનો પણ વાંક છે, ઘણો બધો વાંક છે. ઘરના કામ સમયસર તું કરતી નહોતી, ઘરમાં ધ્યાન નહોતી આપતી. કુમાર કંઈ પણ કહે તો એની સામે બોલતી હતી. ઘરમાં તે વાતાવરણ જ એવું ઊભું કર્યું હતું કે ના છૂટકે એ લોકો તારી સાથે ઝઘડો કરે અને તું ત્યાંથી અહીંયા આવતી હતી. શું? હા, પૂછો. એને જે પણ કહ્યું ને આપણા ઘરે આવીને બધું ખોટું છે. એ લોકો ત્રાસ નહોતા ગુજારતા, ભૂમિ ત્રાસ ગુજારતી હતી. ભૂમિ, તું તો એમ કહેતી હતી ને કે તારા સાસુ તને આરામ નથી કરવા દેતા, તારો વર તને હાથ ઉપાડે છે, મન ફાવે એવું વર્તન કરે છે, આવી બધી વાત કરી હતી. પણ તું કામ નહોતી કરતી એવી તો કોઈ વાત કરી જ નથી. હાથ ત્યારે ઉપાડ્યો હતો જ્યારે એને એના સાસુને હેરાન કરી. એના મમ્મીને. તમને કોઈ હેરાન કરે, મીરા તમને મારે તો હું એને શું કરું? એના પર હાથ ન ઉપાડું? ઉપાડે છે. તમે કેવી રીતે શોધી લીધા એમના મિત્રને? બોલો ને, કઈ રીતે તમારા સંબંધ છે એ મિત્ર સાથે? હજુ પણ સમજ નથી આવતી. બુદ્ધિ ઓછી કામ કરે છે. કીધું ને કે અશોકભાઈને તમારા હસબન્ડ જે કંપનીમાં જોબ કરે છે ને મને ખબર છે. અને અશોકભાઈને હું ભાઈ કહું છું, સમજ્યા? અચ્છા, તો મારી ચુગલી કરવા જતા રહ્યા હતા બહાર એની અચ્છા. સાથે. ઓ, અને તમે જે કર્યું તું એ? તમે જોવા આવ્યા હતા કે હું ઘરમાં કામ કરું છું કે નથી તો કરતી? તમે જોવા આવ્યા હતા કે અશોકભાઈ મારા શું થાય છે? જે પણ હોય એ મારા ફેમિલીનો મેટર છે અને હું સોલ્વ કરીશ. તમે આવી રીતે સોલ્વ નહીં કરો બહાર જઈને. વાહ, શાબાશ. અચ્છા, તમને આમને તો છે ને આમની દીકરી ખોટી જ લાગશે. મમ્મી, હું સાચું બોલું છું. સાચું બોલે છે તો કરો એમના સાસુને ફોન. કેમ આજ સુધી એમના સાસુનો ક્યારેય ફોન ના આવ્યો? ના તમે કોઈ દિવસ ફોન કરીને જાણવાનું કોશિશ કરી? કારણ કે ભૂમિબેન છે ને ત્યાં બહુ મોટા ડખા કરીને આવ્યા છે. એ લોકો એટલા માટે તેડવા નથી આવતા કારણ કે બેનબા ત્યાં રહેવા માંગતા જ નથી. અને ભૂમિ અહીંયાથી કોઈને જવા દેવા પણ નથી માંગતી. મમ્મી, એવું કઈ નહીં. અને બેટા, સૌથી મોટી તો ભૂલ આની છે, તારી માની. હું સમજાવીને આખી જિંદગી થાકી ગયો, પણ નહીં, માની પ્રેમમાં આંધળી. આપણું ઘર ભાંગવા ઊભા થયા મા દીકરી થઈને. હસતું રમતું પરિવાર. સાંભળ, હવે બેટા હજી તું સુધરી જા અને તારા ઘરે જા. એમાં જ આપણા બધાની ભલાઈ છે. કોઈ મારા વિશે તો વિચાર કરશે જ નહીં કે મેં કંઈ ખોટું નથી કર્યું. અરે કેટલી વાર કહું. બસ ભૂમિ, અત્યાર સુધી મને એમ હતું કે તું ત્યાં દુઃખી છે. તું એ જે વાત કરીને એ મેં માની લીધી. મને એમ કે મારી દીકરી ત્યાં હેરાન થાય છે. બસ, હું કદાચ મીરાઓ પર ભરોસો ન કરું, પણ આદિત્ય પર ભરોસો ન કરવાનું મારી પાસે કોઈ કારણ નથી. તારો ભાઈ છે, તારું અહિત નહીં વિચારે. એટલે તું આજે ને આજે તારી સાસરીએ રવાના થઈ જા, નહીતર ના છૂટકે મારે ફોન કરવો પડશે. અને હવે આવો ને તો રાજી ખુશીથી 6 મહિના રોકાજો, પણ આવી રીતે લપ કરીને એક દિવસ પણ આ ઘરમાં ના આવો. અને મહેરબાની અમારો ઝઘડો તો કરાવતા જ નહીં. જાઓ હવે.